તો જય બાબારી મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહેસાણા. આમ તો ઘરેથી બ્લોગ બનાવતો પણ થોડોક મોબાઈલ ચાર્જિંગ ઓછો તો આપણે ચાર્જિંગ કરી છે, તો આપણે પહોંચી ગયા ફાઇનલ મહેસાણા. મહેસાણાથી આપણે જવાનું છે રણુજા કે રામદેવરા, અને બંને જો આપણા બ્લોગમાં આજે અમારા ભરતજી અને અમારા ભરતજી આમનો કોન્ટેક્ટ છે અને અમને લગ્નની ઉપરે છે શ્રી ઉમિયા. તો હર વખતે જતી હોય છે રણુજા, તમારે પણ આવવું હોય તો કોમેન્ટ કરજો. અને કોણ છે? હા, મુસ્તાફભાઈ અમારે એના બધા ઘણા બધા મુસાફરને અમારા વિનંતી થાય. આપણે ઓલી વખતે બ્લોગ બનાવ્યો તો બહુ સારો ચાલ્યો, તો બહુ કોમેન્ટ આવી હતી બધાની કે તમે ફરી વખત લક્ઝરી જો તો બ્લોગ બનાવજો. તો બંને રહેજો મહેસાણા રિટર્ન આપણે રાધનપુર જઈએ ત્યાં સુધી. તો જય બાબરી, આપણે આપણો સોફો બુકિંગ કર્યા છે, આપણે બતાવશું. જય બાબરી, બંને રહેજો આપણા બ્લોગમાં. ખોડિયાર યાત્રા બીજ રણુજા, અને દર બીજના મહિને એકમ સુદ દિવસે સાંજે મહેસાણાથી રણુજા 2x2 સ્ટોપ ક્લોઝ ઉપર છે. તો આપણે અંદર જઈને બતાવશું. મિત્રો આ છે આપણો સોફો, આપણે અંદર આવી ગયા છીએ. અને અમારા વિનાજી અને શું મહેમાનનું નામ? નીતિનભાઈ. હા, દોતરવાડાથી અમારા નીતિનભાઈ અને વિનાજીની સાથે આવ્યા છે, અને બહુ મજા છે. જો આ મહેસાણા છે, અને ત્યાં આપણે રૂમ સોફા ઉપર આવી ગયા. રૂમ જેવું જ કહેવાય છે, કારણ કે આ વખતે લક્ઝરી આપણે બદલી છે, પણ બહુ મજાની છે. બોલા વખત ઘણો બધો ફરક છે, અને તમારે પણ આવવું હોય તો મારી સાથે કોમેન્ટ કરજો. અમે બેના સોફામાં 3 જણા છીએ, અને હર વખતે એકલા જ હોઈએ છીએ. બેના સોફામાં 3 જણા હોઈએ છીએ. તો 12 બીજના ધણીના દર્શન એટલે રણુજાના રામના દર્શન કરવા ભાઈ જેવી તેવી વાત નથી. અને તો તમે પણ બીજ ભરતા હોય તો કોમેન્ટ કરજો. અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને યાજી જય બાબારી, જય બાબારી. ચાલો હવે આપણે નીકળશું. અને જય બાબારી મિત્રો, જો અહીંયા કાણોદરમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, અને બૂમ પડાવું ટ્રાફિક છે, કારણ કે અડધો કલાકથી અહીંયા રોકાણા છીએ. અડધો કલાકમાં હજી તો કાણોદરમાં છીએ. હા, અમારા વિનાજી ભોડું કાઢું છે વાળે. હા, બૂમ પડાવજો મારા વિનાજી. અને અમારા મહેમાન તો મોબાઈલ જોઈ રહ્યા છે. અને જો આ છે આપણો સોફો, મસ્ત મજાનો છે. આઈકન આપણે ચાર્જિંગ ભરાયેલું છે ને, સુવિધા છે ને ઘર જેવી. બૂમ પડી છે ને, બૂમ બૂમ. હા, જય બાબા રે. અને જો લક્ઝરી છે, અને ફૂલ બહુ ટ્રાફિકમાં હલવી ગયા છીએ, કારણ કે થોડીક ગાડી અડે છે અહીંયા, એટલે વાર લાગશે. આપણે અહીંયાથી જવાનું છે સુંડાજી, અને પછી સવારે વહેલા રણુજા પહોંચશું. રાતે આપણે જમી બમીને નીકળશું. તો જય બાબારી, બંને રહેજો મારા બ્લોગમાં. તો જય બાબારી મિત્રો, આપણે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે ને, હવે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતની બહાર. તો હવે આપણે હોલ્ડ કરે છે ચા પીવા માટે. તો જય બાબારી કોમેન્ટ કરજો. અને અમારા ભરતજી ચા પીવા આવી ગયા. હા, ચા પીવા આવી ગયા છે. રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. હા, અમારા ભરતજી ચાલે ના છે. ભરતજી આપણા માટે લેતા હો. સારો ઈ બાજુ જાય હેડો. અને વેફર લીધી આપણે. અને જો અહીંયા બધા હોલ્ડ કર્યો છે બધા મિત્રોએ. અને ચાલો આપણે ઈ બાજુ જાય છે જરા વિનાજીની. તો તમે પણ આવો તો આપણે હોટલે ચા પીવા ઉભા છીએ. અને આજે આપણા ખાસ મિત્ર ભરતજી, બસ મજા છે. આપણે હોલ્ડ કર્યો ચા પીવા. રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. શું કહો? બેઠા બધા કઈ બાજુ બેઠા જો. હા, વગર તમારે દાદા મજામાં? જય બાબારી. ચા પીવા માટે બધા હોલ્ડ કર્યો છે. અહીંયા આવી ગયા છીએ. તો કોમેન્ટ કરજો. વિનાજી શું કહેવું કહો? કે કહેવું હોય? આપણે જુઓ બિસ્કિટ ને મોનકો લઈ લીધા છે ખાવા માટે. ફરી મિત્રો આપણે હોટલ ઉપર ચા પીવા ઉભા હતા, અને હવે આપણે અહીંયાથી જવાનું છે રણુજા. ના, સુંડાજી જવાનું, સોરી, સુંડાજી જવાનું છે. તો હવે આપણે વિડીયો બનાવવા, ફોટો પાડવા ઉભા હતા બધા મિત્રો. ચા પાણી નાસ્તો કરવા ઉભા હતા. તો હવે આપણે જવાનું છે રણુજા. જય બાબારી મિત્રો, આપણે પહોંચી ગયા છે સુંડાજી. વિનાજી બોલો બોલો, કેવી ઠંડી વાય? ભૂકા કાઢે? ના, ઠંડી નહીં. બૂમ પડાવે, બૂમ બૂમ એમ ને. તો આપણે સુંડાજી પહોંચી ગયા ફાઇનલી. તો આપણે હવે દર્શન કરવા જવાનું છે ત્યાં. અને કારણ કે લેટ પગે, મોડા પગે છે ને આપણે. પૂરી વખતે આપણે મોડા આવ્યા હતા, પણ એ વખતે કદાચ દર્શન તો નતા ત્યાં. જો આ વખતે કદાચ દર્શન થાય. મિત્રો ફાઇનલી આપણે અંદર જવા મળી ગયું છે, અને સુંદાજી મંદિર ઉપર આપણે તો આપણે મંદિરે જઈ રહ્યા છીએ. પગથિયા વિનાજી હુકમ થઈ ગયો ને માતાજીનો? ઓલી વખતે તો આપણે હુકમ નતો થયો આયા તો, પણ આ વખતે હુકમ થઈ ગયો. તો બંને જો આપણા વ્લોગમાં આપણે સુંદાજી તમને દર્શન કરાવશું લાઈવ. જય માતાજી. તો મિત્રો પહોંચવા છે ને આપણે થાકી ગયા છીએ,
ચડી ગયો છે પણ હવે મિત્રોને આપણે પાછળથી નજારો બતાવશું. જો આ નીચેનો નજારો છે સુંઢાજી, અને અહીંયા જો અવાજ આવશે તમને પાણીનો અવાજ આવે, અને જોરથી ચડે એટલે આપણે થાક લાગી ગયો છે. તો વિનાજી બૂમ પડાવતા મારો બહુ કાઠું પડે યાર. હજી તો કેટલું સેટું યાર, પોકે થાય પણ વિનાજી કેવો થાક લાગે? વાતો કંઈક થાય, હવે ઉલટી વાળો થાય બોલો. પણ હવે જો આપણે પહોંચવા આવ્યા છીએ, આ શું લખાડે જો સુંઢા પર્વત મેં આપકા સ્વાગત છે. તો પહોંચવા આવ્યા છીએ ને જો આપણે સુંઢાજી ઉપર ફાઇનલી પહોંચી ગયા છીએ, અને મંદિર में जाने का रास्ता क्या શું લખ્યું? કયો રસ્તો? અરે ઓલો ઉપર લો ચંપલને કાઢવાના છે, તો આપણે ચંપલને કાઢવાના છે ને મંદિરમાં જવાનો રસ્તો છે. આપણે જગ્યાએ ચંપલ કાઢી નાખશું, બહુ મજબૂત. જય મા સુંઢા, મહારાજ રાખજી માતા યાર. જે આ વિડીયો જોવે છે, લાઈક કરે છે અને સબસ્ક્રાઈબ કરે છે, એને હંમેશા ખુશ રાખજે. અને જો આ છે સુંઢાજી. અંદર મોબાઈલ લઈ જાવ ને, પરવાનગી છે ને? બરોબર, તો આપણે બંધ કરી દઈશું. કદાચ પરવાનગી ના હોય કે ના. આપણે ઉપર દર્શન કરવા ગયા હતા, પણ ઉપર મોબાઈલની મનાઈ હતી. તો આપણે જો અહીંયા ત્રિશુલ છે મા સુંઢા માતાજીનું, તો ત્યાં આપણે આવી ગયા છીએ. અને જે બધા મિત્રો કપલ હોય કે ગમે તે બધા ફોટા પાડી રહ્યા છે, અને અમારા મહેમાન અમારી સાથે છે, એ પણ ફોટો પાડી રહ્યા છે. અમારા વિડીયો વિનાજી પણ અમારા ફોટો પાડી રહ્યા છે. તો મિત્રો તમે એક વખત જરૂરથી સુંઢા માતા દર્શન કરવા આવજો. બહુ મસ્ત મંદિર છે, અને અહીંયા આવે તો આખી જિંદગીનો થાક ઉતરી જતો હોય છે. તો એક વખત દર્શન કરવા જરૂરથી આવજો. જબરજસ્ત મંદિર છે. જો અહીંયા બધી ધર્મશાળાઓ આવેલી છે, અને અહીંયાથી ઉપર જવાય છે. અને આ છે સુંઢા માતાજીનું મંદિર. પણ ઉપર આપણે વિડીયો બનાવો પણ ઉપર કે મોબાઈલની મનાઈ છે. તો મિત્રો કદાચ એવું હોય તો આપણે માતાજીનું હોય એટલે આપણે ફોટો ના પાડી શકીએ. તો બંને રહેજો આપણે બ્લોગ. મજાની છે. અને અહીંયા તમારે રાતે રોકાવું હોય તો વિનાજી શું છે, નજીક આવજો એક મિનિટ. શું 10 રૂપિયામાં 2 ગોદડા મળી જાય? હા મળી જાય. સરસ. 10 રૂપિયામાં 2 ગોદડા અને 10 રૂપિયામાં દાલ બાટી. વિચાર કરો સુંઢાજી, 10 રૂપિયામાં 2 ગોદડા, 10 રૂપિયામાં 2 દાલ બાટી. લે 20 રૂપિયામાં તમે આખી નાઈટ રોકાઈ શકો. એવું જ ને? હા એવું. 20 રૂપિયામાં આખી તમે નાઈટ રોકી શકો છો. સરસ મજાની વાત છે, બહુ સારું કહેવાય. અને તમે એક વખત જરૂરથી સુંઢાજી આવજો. અમે આવી ગયા છીએ આપણે. અને આ છે એની બજાર. તો જો અહીંયા પાણીના ઝરણા જાય છે. આ છે એની દુકાન ને જો વડલા તારી વરાળ વડલો જબર છે. અહીંયા ઢગલો છે. આ ઢગલો જ છે વળી. બરોબર. આ જે આવ્યું ને એ જ છે આખો. બરોબર. આપણો પથ્થર નહીં. હા હા. આખો ઢગલો પથ્થરનો નહીં. તો અહીંયા રાતે આપણે આવી ગયા છીએ, અને રાતે બહુ બીક લાગે એવું છે. જો અહીંયા તમને કશું દેખાશે નહીં. આમાં વિનાજી એમ કહેશે કે ઢગલો ઢગલો છે ને, પણ જો રાતે બીક લાગે એવું છે એટલે આપણે જ આવું નથી સારું કરે માતાજી. કારણ કે આજે અહીંયા ઉપર ડુંગર દેખાય છે ને, તમને નહીં દેખાય ને તારાનો, પણ અહીંયા ઢગલો છે રેતનો. બધા મિત્રો આવતા હોઈએ છે, પણ હવે આપણે જવાનું થતું નથી. પાસે ઘણા બધા માણસો આવ્યા છે, પણ આપણે જવાનું થતું નહીં. બરોબર. એટલે અહીંયા રેતનો ઢગલો છે એટલે આપણે જવું નહીં. વિનાજી તમારે જવું હોય તો તમે શું કહો બળદેવજી? જય બાબારી. અહીંયા રસોઈ બની રહી છે, અને નેચે આવતા રહી. આપણે સુંદરજી સડીને દર્શન કરીને આવ્યા. બરોબર. અહીંયા રસોઈ સરસ મજાની બની રહી છે. તો જય બાબારી. મજામાં? તમારે પણ જમવું હોય તો આવી જાજો, કોમેન્ટ કરજો. બળદેવજી બરોબર ને? કે કેવું હોય તો કહી દેજો. આ છે અમારા બળદેવજીના પપ્પા, એ પણ પોતે સરસ મજાની રસોઈ બનાવે છે. અને આ છે હોલ. આ છે આપણી લક્ઝરી બીજના દર્શનવાળી ઉમિયા, જય ઉમિયા મહેસાણા વિપુલભાઈ પટેલવાળી છે. અને આપણે એમાં આવીએ છીએ બીજી વખત. આપણે એમના ભેગા આવ્યા છીએ ને, જ્યાં સુધી બાબારી લાવે આપણે બહાર કરવાની, પણ જ્યાં સુધી બાબારી લાવે ત્યાં સુધી આપણે એમના ભેગું બળદેવજી ભેગું આવવાનું છે. બરાબર. એટલે તમારે પણ આવવું હોય તો મોરથી બુકિંગ કરાવી દેજો, કોન્ટેક કરજો, આપણે કોમેન્ટ કરજો. હા હા. અને બીજી ખાસ વિનંતી કે દર પૂનમે દ્વારકા આવીને આવી સુવિધા મળી જશે. દર પૂનમે દ્વારકા જશે તો ત્યાં તમારે દ્વારકા પણ જવું હોય, અને તમારે પર્સનલી પણ આમાં તમારે કોઈ બી પ્રસંગમાં બાંધવી હોય તો મળી જાય ને, તો અમારા બળદેવજી કોન્ટેક્ટ કરી લે. જય બાબારી. હવે આપણે ફરવા ગયા હતા, હજુ આપણે વિનાજી આપણે ત્યાં આપણે બહાર જવાનું છે. તો બંને રહેજો આપણા બ્લોગમાં. બરાબર. આ છે આપણું આખું પોસ્ટર. ત્યાં તમે વાંચી લેજો અને આના પર કોન્ટેક્ટ કરજો. જય બાબારી.
જય બાબારી મિત્રો, આપણે સુંધાજી ઓલી વખતે વિડીયો બનાવ્યો અહીંયા પણ આપણે બ્લોગ બનાવ્યો હતો અને આજે પણ અહીંયા ફરીથી એ ભાઈબંધની દુકાને આપણે ગોતતા ફરીથી આવીએ છીએ કારણ કે ભાઈએ વ્યાજબી વસ્તુ પણ સારી આપી હતી ને વ્યાજબી આપી હતી. શું કેવું વિનાજી? તો અમારા વિનાજી ગોતતા લઈને આ તો ભાઈ એ જ છે ફાઇનલ. એ ભાઈ જમવા બેઠા થોડી વારમાં અને જો અહીંયા બહુ સરસ મજાની બધી વસ્તુ છે. તમારે જે પણ કંઈ જોવે તો આવો તો અહીંયા અવશ્ય મુલાકાત કરજો. સુંધાજી આવો એટલે વસ્તુ બધી સારી મળી જશે. હા વાવ થરાદના ભાઈ છે અને આપણે છે ગુજરાતી. વિનાજી શું લેવાનું હોય તમારે? આપણે વરના લઈ ગયા ભાઈ બલેનો લઈ ગયા પાછી લઈ લો કે ખારી હેડો તમારે લેવી જ લઈ લો. સિયોરી તલવાર. બાબારી મિત્રો આપણે જમવા વિનાજી બેસી ગયા છીએ અને જો જમવાનું છોલે ભટોરે. શું કહેવાય? છોલે ભટોરે ને છાશ ને મરચાં. તમારે પણ જમવું હોય તો કોમેન્ટ કરજો ને. આપણે જમવા ફાઇનલી બેસી ગયા છે. આપણે કંઈ લેવા જવાનું ને જવાનું બરોબર. આપણે મહેમાન આવી ગયા તો જય બાબારી વિનાજી. હવે આપણે જમીન અને સુઈ જશું અને મળીએ આવતા વ્લોગમાં કારણ કે આપણે હવે સુઈ ગયા છીએ અને મહેમાને સુઈ ગયા છે અને હવે બંને જો અમારા આવતીકાલે વ્લોગમાં આજનો તમારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે સરસ મજાનું જમી અને હવે સુઈ જશું કારણ કે સવારે વહેલા ઉઠવાનું છે. વહેલા એટલે 4 વાગે આજુબાજુ લાઈનમાં લાગશું અને તમને લાઈનમાં લાગશું એટલે સવારથી વિડીયો બનાવશું અને બાબાને લાઈવ દર્શન કરાવશું. આવતીકાલે જવાનું છે રણુજા. અત્યારે આપણે હતા સુંધાજી અને સુંધાજીથી હવે નીકળી જશે લક્ઝરી. તો વિનાજી જય બાબારી. ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય ચામુંડ, જય બાબારી.